વિદુર નીતિની બહુ સરસ વાત છે, મને ગમે છે. બે ત્રણ વાત છે મને કે જે માણસ પાસે બહુ રૂપિયા હોય, ખૂબ રૂપિયા હોય અને દાન ન કરે અને હાવ ગરીબ હોય અને ભગવાનનું ભજન ન કરે, આનાથી મોટો અભાગ્યો જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. એવી જ બીજી વાત, બહુ રૂપિયાવાળો હોય છતાં ધર્મને માને, ભગવાનને નજીક રહીએ. બહુ રૂપિયાવાળો હોય તોય ભગવાનને માને, ધર્મને નજીક રહીએ અને હાવ ગરીબ હોય છતાંય દાન કરે, આનાથી મોટો ભાગ્યશાળી જીવ જગતના ચોકમાં બીજો કોઈ ન હોઈ શકે. હા, એ બહુ મોટી વાત છે. એટલે કહેવાનો અર્થ મારો, પધારો પધારો બાબા, એટલે કહેવાનો અર્થ મારો છે એવી વાતો લઈને આવ્યો છું. દુહાસનથી શરૂઆત કરી, આપણે મોજ આવે. મસાણી પરિવાર આજ ઓળખોળ છે કે અમારે આંગણે આવા મહેમાનો આવ્યા છે. અમારી માં, અમારી જન્મદાત્રી છે, એનો આ મંદિરનો ઉત્સવ છે. એટલા માટે ઓહો ભાગ્ય છે કે અમારે આધોઈના વિદ્યાર્થી છે આ બધા. ખમા તો આપણે ગુરુભાઈ કહેવાય બધા. એમ તો મુક્તાનંદ બાપુ અમારા ગુરુ છે. જય હો. તો ધક માર अब तना सिर ओठना માતાજીના પગે હાંગળા એ મારી શક્તિ સજે સળગા. જય પુરાબાઈ માં સતી, જય પુરાબાઈ માં સતી, જય. સમજદાર વર્ગ છે એટલે હું થોડા દુહામાં માર્મિક વાતોનો માણસ છું એટલે કરીશ તમને. આજે ગરમી બહુ પડે છે, આપ જાણો છો. અત્યારે આખા ગુજરાત ભારતમાં બધે બરોબર અહીંયા બહુ પડે છે. હવે આમના માતાજી એવું ન થવા દે, ખાલી દાખલો આપું, માતાજી એવું ન થવા દે વરસાદ ન થાય, પણ થોડોક જેઠ મહિનો જાય અને અડધો કોરો વયો જાય કદાચ, ગમે એવી ગરમી પડે તો તમારે ગેડીમાંથી વાગડમાંથી તમે એવું કહો કે હે દરિયા દેવ, માંડવી ક્યાં આઘી છે, માંડવી આઘું ક્યાં છે ગામ, ત્યાંથી જરીક એક આટો આમને વાગડમાં મારી જાય ને દરિયા દેવ તો અમને જરીક ગરમી ઓછી થાય, એવું તમે કયો. ગમે એવી ગરમી પડે તો કોઈ દી કયો દરિયાને ન કહેવાય. આવે ને તો આ લીલા છે થોડા થોડા એ બળી જાય. એમ દરિયા જેટલી સંપત્તિ હોય તો દુનિયા એમ ન કે આવો, પણ મેં છે ને એ દાતાર છે, એ આવે તો એક વાવો ને અનેક થાય. એટલે આ દુહામાં કવિ કહે છે હો, પણ છે દાતાર સભા દાતાર સ્વભાવેથી ઓલા મેને હવ ચાહે મલક, બાકી ઉદથી ને કોઈ આ એ એમ નો કે નટવર જેઠવા. થોડા પછી હું ગીતો સપાકરા અમુક વાર્તા ઉપર જઈશ, પણ મને ગમે છે આ, મને આમ માટોડા હું શેરા વાંચી લઉં તો મને ખબર પડે નેક્સ્ટમાં કે એક એક શબ્દને સમજે એવો ડાયરો. એટલે કોઈ માણસ તમને તાત્કાલિક મળે ને તાત્કાલિક મિત્ર થઈ જાય ને તમને એમ લાગે કે માના ભેગો ધંધો કરું જામી જાય તો ધ્યાન રાખજો. ભગત બાપુનો એક બહુ સારો દુહો છે, બહુ સરસ દુહો છે કે બહુ ઘણા કુવા છે ને સોમાહન દિવાળી સુધી સલકાટ આવે, હવા માથેથી જતા હોય, કોક આપણને એમ થઈ જાય કે આમાં 45 વીઘા વાવી દેવું છો, આ સલકાણો થાય, પણ એ હડ હટ કરતા કઈ જાય કાંઈ નક્કી નહીં. એટલે ભગત બાપુનો દુહો સાંભળજો. મંડાણ નો મંડાવી તું જાજા પાણી જોઈને ન્યા આવે નહીં તળની આ એ ન્યા તારો કોહ નહીં
હાલે કાગડા પછી ચાંદો પર જાઓ આપ બધા બેઠા છો ભગત બાપુ કવિ કાગ જંગલમાં જતા હતા એમાં ચણોઠી જોઈ ચણોઠી લાલ ચણોઠી થોડા વજનદાર દુહા છે પણ મજા આવશે યુવા ધનને ચણોઠી લાલ હોય ને આમ જોઈ તો એને એમ થયું કે આહા ઈશ્વરની કેવી રચના છે વગડામાં આવી રૂડી ચણોઠી ઈ ચણોઠી જોતા 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 આમ જોઈ તો મોઢું હાવ કાળું ભગત બાપુને વિચાર થયો બા કે આવી રૂપાળી ચણોઠીને મોઢું કેમ કાળું ભગવાન કોઈ દી ભૂલ કરે નહીં ઈ ચણોઠીને આમ ભાંગી પથ્થરથી અને પછી અંદરનું ગરીબ ખાધું તાતો કડવું ઝેર અને ભગત બાપુએ દુઓ લખ્યો જીવાધનને ઉતારવા જેવો જીવનમાં શું કહે છે પણ મેં જુગતે ચણોઠી જો મેં જુગતે ચણોઠડી જોઈ તો ગળા લગાણ ગોરી ઘણી પણ હવે સાંભળજો પણ જેના કોઠા કડવા હોય એ એનું કાળું મોઢું કાગડા હાંગાજી ડોડિયા જેવા વીર પુરુષો આમ જેને કહેવાય આપનું કડું હાથમાં લઈ અને એક કડું ધરતીનું હાથમાં લઈને કાડા કટ કરતા આપને જમીનના કડાને ભેળા કરી દે અને ઘોડાની માથે સવાર થઈને નીકળે ધરતીના પડ જેને કહેવાય ડાકલાના પડની જેમ થડક ઉથડક ખાવા માંડે એવા હાંગાજી જેવા મહાપુરુષોએ જ્યાં જન્મ લીધા હોય માં ભૌમમાં એટલા માટે અરે ખામા
કબૂતર ઉડ્યું ને આખું મુંબઈ મુંબઈ આવ્યું જોઈ પણ એને વાલું લાગ્યું નહીં કોઈ એ વાલા વાગડ જેવું વિઠલા બાપુ કહે છે પ્રોણા પાવાનું ગુણ ગાવાનું ખવડાવીને ખાવાનું ઘોડે ચડવાનું ચેતાનું ભરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુ કૃપાનું વીર થવાનું મહારથી ધનવા પરવાનું રણ ચડવાનું ના મરદાનું કામ નથી વાહ વાહ બધાને તો હું યાદી કરાવીશ પણ જેથી દુશ્મનના દળ વાગડની ધરતી માથે ઉતર્યા છે અને ઈ વખતે કહેવાય છે કે ધરતી માટે ગાય માટે બેન દીકરી માટે ગામો ગામ મહાપુરુષો કાયમના માટે પોતાના મૂછના પાણી છે એ તૈયાર રાખતા હતા કોઈને પાણી બતાવવું પડે તો એ વાર નહોતા લગાડતા અને ઈ વખતે એક એવો મર્દામર્દ થોડી જ આખી વાતની હું આગળ જતા કરીશ પણ વૃદ્ધભૂમજી જેથી હાથમાં તરવાર લઈ અને મા ભોમ માટે એ નીકળ્યા છે ઘોડાની માથે સવાર થઈને યુદ્ધના મેદાનમાં ઉતરવા માટે એનું વર્ણન મારે ચારણી સાહિત્યમાં થોડું અહીંથી કરવું હોય તો ગાઢા હુકળ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રકોળ ભેડા ભેડા નાથ ઘોડા ઉપાડે ગાઢા હુકળ હઠીલા જોત ભૈરંડી નિશાન ગાજે ડાક ચંડી દૂધ ઉગે પ્રકૃતિ ઘટા દીઠ ગાને પ્રકૃતિ ઝડપે ચંડી ઉપાડે પ્રકોળ ભેડા ભેડા પ્રતિ નાથ ઘોડા ઉપાડે નથી મહીપાટ ઊંભી દાટ હેમરા તાટમાળા અસમાના પબેરાટ દૂધળા એરાટ અને બીજળા નરાટ દાટ બીજી કેળા પાટ ભણે અણી કેળા પાટ ભણી લજા કે અથાક લેડ્યા હૈકી બાત સોડી ધમ ચાળા બોમ લાગ્યા
भाग आज जाग जाएंगे राम आएंगे। राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी। मेरे जन्मों के सारे पाप कट जाएंगे राम प्रभु कृपानु वीर थवानु महारथी धन वापरवानु गरण चढ़वानु नामरदानु काम दे। द्वारका वालों हाथों से हाथों से हाथों एक हिस्सा को सब कूड़ो देव रमदान मूल गिरी में सबे कूड़ो कूड़ो है जमी को बीच कूड़ो अहंकार हमारी मन जमाव कूड़ो गिरदारी नहीं कूड़ो एक ही गोपाल। मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाए मर्द चिंता नहीं माने मर्द ले मरु तेज मर्द को मर्द बचावे कहरे सा करे काम मर्द को मर्द ही आवे। मित्र कीजिए मर्द मर्द मन दर्द मिटावे मित्र कीजिए मर्द खुशामत करना खावे मित्र कीजिए मर्द सच कह कर समझावे।
कहीं न होता पवन पानी जला थला अहंकार वेद वाणी मंत्र तंत्र न होता विवेक ज्ञान धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रमैया रवि ही रमा उठा प्रेम बुद्धि तक कीर्तार शक्ति निपाई विधि रीति सिद्धि नवे निधि रिया नगरो स्वार्थी बेना ना प्रभु परमारती बेना साम सुधे नहीं दीजो कोई जोमता सर धर्म वधे तो धन वधे ने धन विधे मानवना मन वधी जाय मन वधे तो बधाई मां मान वधे ए पसी बतु वध तु वध जा बाई आवी है संकटा पेड़े तारवा तारणा पेड़ो नामरा भामणा लिया बदारणी नूर तंग तारणी पतारे मैया सुधारणी कवे सारा हिंगळा गज माता हाजरा हजूर तंत जालंदरी गात राणी राणी काबू वाणी जपा रवेती अंबिका देवी कथा जग राज गने बड़ा बड़ी आशा पूरा डूंगर रेती थड़ा वाली माटराली तुजन मा बुदाली बमाय दावाली राजबाई करणी में हारी विजय सणी वाकेश्वरी देवी आवटाई खावा वाली त्रिशूलाली भेड़ियाली भजा प्रेम तोतला बेतरा होल कामला दिका